પવિત્ર મૌની અમાસના દિવસે સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે આજે મહાકુંભનો શણગાર અને તેની ઇફેક્ટ આપી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો. સાળંગપુરથી આમતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિત્તે આજ રોજ કષ્ટભંજન હનુમાનજી મહારાજ દાદાને દિવ્ય શણગાર ધરાવી દાદાને સવારે 5:45 કલાકે આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજનો ત્રિવેણી સંગમ જોડતો પવિત્ર સંગમ છે. ખાસ કરીને દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો યોજાય છે, ત્યારે આજે અમાસ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. અદ્ભુત ઝાંખી રજૂ થઈ હતી. દાદાના શણગાર આરતી દર્શનનો લાવો મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાએ જણાવ્યું હતું.